સુરતાની સાથે મારું સતપણ કીધું. કઈ સુરતા અને કયું સતપણ? સુરતાની સાથે મારું સતપણ કીધું. હે કયા રાણી શેને કરો છો વિલાપ? ઘડી બે ઘડીના તારા થાશે હગા વાલા તારા સ્કૂલમાં તારા આણામાં મૂકશે લાકડા. હે કયા રાણી શેને કરો છો? એવું કીધું કે ભાઈ આ 12 બીજનો તત્વ શું છે? તો હાલો મિત્રો, હવે રામદાસ બાપુ આપણને લઈ જઈ રહ્યા છે અત્યારે ધૂણા તરફ. આપણે જઈએ, બાપુનો ધૂણો આપણે જોઈએ, દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. એમના બધા માણસો અહીંયા પાણી ભરવા આવતા હોય છે. પાણી ચાલુ 24 કલાક ચાલુ હોય છે. આ તમે જોઈ શકો છો, આ પાણીને બધું અહીંયા ધૂણામાં અત્યારે જતા દર્શન કરવા. અત્યારે તો નાગદાદા દર્શન દીધા બાપુને, રોહિદાસ બાપુને. આજકાલ તો આવા જૂના બાપુની સાધુ સંતોની ઝૂંપડીએ દર્શન કરવા પણ ઘણીવાર દુર્લભ હોઈ શકે. ઘણીવાર આપણને દર્શન થતા નથી અત્યારે. મિત્રો, તમે વિડીયો અંત સુધી જોઈશો તો તમને ખબર પડશે કે મંદિરનો શું ઇતિહાસ છે, મંદિર ક્યાં આવેલું છે. તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાંથી તમને મળી રહી છે. જય સીતારામ. મિત્રો, ભક્તિઓ ભવન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જીવનદાસ બાપુ ખડવાવડેથી 1 કિલોમીટર અંતરે મંદિર આવેલું છે. મારી સાથે બાપુ છે. બાપુ જય સીતારામ, જય નકળક, જય ગિરનારી. બાપુ, આ મંદિરે આજે અમે દર્શન કરવા આવ્યા છીએ. તો પહેલા તો બાપુ અમને એ જણાવો કે અહીંયા આ મંદિર જે બનાવવાનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો? દાના બાપા હતા. દાના બાપા યાર મોટી પદ્ધતિ કરે અમે એમના જ્યાં લીધા ત્યાં સુધી પછી બોરાએડિયામાં ગયા. બોરાએડિયામાં એમને આશ્રમ બનાવ્યો. પછી એમને અમુક એવું જગ્યાએ થઈ ગયો, પછી ધન થઈ ગયા, એમને સમાધિ લીધી. મિત્રો, તમે આ જોઈ શકો છો, આ દાન બાપુનો ફોટો છે. નકળંગ સાહેબ દાન બાપુ, આ બધા એના જ ફોટા છે. હા, નકળંગ સાહેબ દાન બાપુ, સરસ ફોટા છે, જોઈ શકો છો. હીરોઈદાસ બાપા બાપુ જ્યારે દેવ થઈ ગયા ત્યારે ભવ્ય ભંડારાનું આયોજન પણ ખરોડ ગામમાં કરવામાં આવ્યું હતું. આ સામે એક જે ખેતર છે ત્યાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં હેમંત ચૌહાણના ભાઈ વિજયભાઈ ચૌહાણ ત્યાં ભજન પ્રોગ્રામમાં ઉપસ્થિત થયા હતા. બાપુ, બીજી વાત કે હવે બાપુ આ મંદિર છે તો આજુબાજુ જે માણસો છે, પછી આ સ્થાનિક માણસોનો કેવો સહકાર મળે? સહકાર બધા મિત્રો, તમને હું બહાર સમાધિ અને ધૂણો જે આવેલો છે તેના દર્શન તમને કરાવું. જય બજરંગબલી, જય જય બજરંગબલી, જય સીતારામ, શ્રી ગણેશાય નમઃ. મિત્રો, રામદાસ બાપુ અત્યારે આપણને ધૂણાના દર્શન કરવા લઈ જઈ રહ્યા છે. તો મિત્રો, આપણે ધૂણાના દર્શન કરીએ. ચાલો મિત્રો. મિત્રો, અહીંયા બાજુમાં રામદેવપીરનું સ્થાનક આવેલું છે, આપ જોઈ શકો છો. કહેવાય છે કે અત્યારે કળિયુગમાં 2 દેવ છે, જે રામાપીર અને હનુમાનજી મહારાજ, જે સાક્ષાત કળિયુગમાં ભક્તોના કામ કરે છે અને મનોકામના પૂરી કરે છે. જય રામાપીર, જય બજરંગબલી. આવો મિત્રો, આપણે ધૂણાના દર્શન કરીએ. રૂકો. મિત્રો, તમે જોઈ શકો ધૂણામાં અમે જતા તો તમારા નાગદાદા આમાંથી બહાર નીકળે છે. નાગદાદા આમાં દર્શન ત્યાં નથી. નાગદાદા વે ગયા. મિત્રો, તમે જોઈ શકો છો આ ધૂણો દાન બાપુનો. જય દાન બાપુ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. દાદા દર્શન દીધા મહાદેવે. આ ધૂણો જોઈ શકો છો, દાન બાપુનો ફોટો છે. આ બાપુની મોજડી છે, બાપુનો ફોટો, આઈડી પથારી, સીતા. મિત્રો, હમણાં નાગદાદા દર્શન થયા, પણ નાગદાદા અત્યારે રહ્યા છે. સામે સુવિચાર લખ્યો છે સરસ. માટી ખાધે મન ડગે, અંતરમાં ઉપજે ઘાત, કરા વગરના કરમ ચડે, સત ભાખે રોહિદાસ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ચાલો મિત્રો, બહાર નીકળીએ આપણે હવે.
ઓમ નમો શિવાય, હર હર મહાદેવ. આ વખત જોવા મળે છે. મિત્રો અત્યારે અમે આ ધૂણામાં અત્યારે ગયા હતા દર્શન કરવા. અત્યારે તો નાગદાદા દર્શન દીધા રામદાસ બાપુને. તો બાપુને એવું કહેવાનું થાય છે કે નાગદાદા અહીંયા જ હોય છે દરરોજ. ઘણા વખત હોય. હા, ઘણી વાર. હવે એ મને તો એવું લાગે છે કે બાપુનો દાદાના બાપુનો અવતાર હોય. મિત્રો તમે આ જોઈ શકો છો, સુંદર મજાનો ઘટાદાર એક પ્રકારનો આમ વનરાવન જેમ કહેવાય ને કે જંગલમાં મંગલ, વૃક્ષો લીલાછમ, ઝાડવાઓ બધા તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા પાણીનો ઘૂણો આવેલો છે જે 24 કલાક ચાલુ હોય છે. અહીંયા બાજુના આજુબાજુના ગામના જેમ કે કનેસરા, વાવડી, રાજાવરલા, આજુબાજુ ગામના બધા માણસો અહીંયા પાણી ભરવા આવતા હોય છે. પાણી ચાલુ હોય, 24 કલાક ચાલુ હોય છે. આ તમે જોઈ શકો છો, આ પાણીનું બધું અહીંયા. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પાણીની અહીંયા કુંડીઓ પાણીથી ભરેલી છે. 5-6 કુંડીઓ આવેલી છે જે અહીંયા પશુઓ પાણી પીતા હોય છે અને પોતાની તરસ તૃપ્ત કરે છે. મિત્રો આજકાલ તો આવા જૂના બાપુની સાધુ સંતોની ઝૂંપડીએ દર્શન કરવા પણ ઘણીવાર દુર્લભ હોઈ શકે. ઘણીવાર આપણને દર્શન થતા નથી. અત્યારે કોઈ ભાગ્યશાળી હોય એને દર્શન થાય છે. આ જોઈ શકો. બાપુ આ ફોટો તો બાપુનો છે ને, દાનપણનો ફોટો છે ને, દાનપણનો ફોટો. હા, આ ઉપલા દાન બાપુ હોય ને, હા, એ દાઢીવાળા છે ને, એ. દાઢીવાળા દાન બાપુ. હા. એ આ બધા આમ વિદેશ ગયા હતા ને, હા. નાથી આ ફોટો આવ્યો. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ બંધનમ મૃત્યુર્મોક્ષિમામૃતમ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. જય સીતારામ. જય સીતારામ. આપણી સાથે બાપુ રામદાસ બાપુ છે. રામદાસ બાપુ આપણને રામદાસ બાપુ છે એનો થોડુંક આપણને ઇતિહાસ જણાવશે. મિત્રો વિડીયો અંત સુધી તમે જોઈજો. મિત્રો તમે વિડીયો અંત સુધી જોઈશો તો તમને ખબર પડશે કે મંદિરનો શું ઇતિહાસ છે, મંદિર ક્યાં આવેલું છે. તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાંથી તમને મળી રહેશે. હવે અમારા ધનાભાઈએ જે કઈ ભક્તિ કરી હતી પછી અવધાન દ્વારા એમને એવી પ્રકૃતિ પડાવી કે મા બાપથી એમને જુદા પડી ગયા અને 2 ભાઈથી રતન કર્યા. પછી હું ગયો અમરનાથથી પછી બદ્રીનાથ થયો. બદ્રીનાથથી પછી આ બાપાને એવું થયું દાના બાપાને કે હું જીવણ બાપાની ભક્તિ કરું. પછી મારી પાસેથી કરશનભાઈ હતા. એ કરશનભાઈ જુનાગઢ આવ્યા. ભવનાથ તળથી રામેશ્વરી આશ્રમ અમે ભોગવતા જાય અને બાપુનું નામ ધારણ કરી અને અત્યારે 2 પ્રણામ કર્યો છે. પણ છતાંય દુનિયા અમને જે કહેતી હોય પણ જે પદ પકડ્યો છે જીવન 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 દુઃખમાં કોઈ કહે પણ જીવન દુશ્મન નહીં. ચાલુમાં એટલું કીધું જીવન હા કે આ બેટા એક દીકરી ગાંડી થઈ છે તો કે માં કોણ છે કહેતા મને એક શબ્દ લાગી ગયો. શબ્દ લાગતા અણકાર થયો. અણકાર થતા એ દીકરી સામે મળી હાથમાં લોટો જારી મૂકીને જીવન ઘીરે આવ્યા. જીવન ભગતે એવું કીધું કરે બેટા તું ગાંડો થઈ ગયો કે ના ના માં હું ગાંડો નથી ગયો. એ દીકરી માથા પોતાની બુદ્ધિ પોતાના દિષ્ટમાં અને જીવન બાપાની કૃપા થઈને એવી મનોરક્તિ થઈ કે જે જીવનની ભક્તિ કરે રોહિદાસ જીવન આદમ ટીકેમ સાહેબ ભાણ સાહેબ દેવી સાહેબ મોરદાસ સરદાર અને ભીમ ભેગા ભરમના ભાંગી દો જો ભરમના ભાંગી જાય તો દાસી કહેવાય નકર દાસ નથી કહેવાતા. દાસ થવું છે ને બહુ દોયલું છે. દાસ થવું એની માટે દાણા નથી પણ દેહ હોમી દેવો પડે છે. બચપણથી અમે ભક્તિ કરતા આઈ સુધી પોકી ગયા છે. છતાંય એક હૃદય 999 બોતરો કોઠાની માલકો તુહીરામ 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 તો આવે માલકો એ છે પડકા એરું એના નીકળતા હોય તો અમને રામ રાખે તો દુનિયા કોઈ કરી શકે. હે જીવન બાપા એવું કીધું કે ભાઈ આ 12 બીજનો તત્વ શું છે કે ભાઈ
18 પુરાણ શાસ્ત્ર વાંચ્યું ને જેને ભાન કરીને હતા પરશુરામની ફરસી પડી ગઈ તારે કોઈ જે યદુકુળમાંથી માનધાતા ગયા, માનધાતા પછી રામ આવ્યા પછી એને અવતાર ધારણ કર્યો. તારે એને એવું કીધું કે ભાઈ આ કોણ છે? તો કે અહીંયા આ વસ્તુ છે. એ વસ્તુ ગુરુ વેદનાથ સ્વામી હતા. એ સમયની માલ કોઈને રોટી હતી, બેટી હતી, લંગોટી હતી અને પોતે 12 મેઘ ખાંકા કર્યા તારે મેઘલી સમાજ કરવાની. ત્યારે એને એવું કીધું કે પ્રથમ પાયો ચાર પાઠ, પ્રથમ પાયો ચાર પાઠ, ભારત મંડળ કમળ કીધો ઉતરી આ શક્તિ, કિશોરમાં કમળ બનાવ્યું તો 2 બાદલ ધરતી. રામ અવતારમાં કીધું કે યદુકુળ હા હજી તમારે એક છેલ્લે હરિજન્મ અવતાર લેવો પડે કે કહશે તો નિકુળ એમ નહીં રહી પાંડવો હેમળ હાથ ગાળેગા, અધર્મીને ઘરે તુલસીનો કરોડના હુસવરણ જાવેગા, દીકરીને પૈસે પિતાજી પડશે હસા પડતું ગાયેગા, વાણ દોરડાવતીની વાતો થાય છે, વાણ જોતરિયા કાઢા જોશે, પાવડે પાણી વેસાય છે, પડીકા અનાજ વેસાય છે, ઉત્તર દિશાથી સાહેબો આવશે આગળ છે અનુહીર, નવ કોળી માયલો જોધો જાગશે, મેઘડી કિના પણ છે તેથી ક્યાં લાગશો, ત્રાંબે ત્રાંબન ઢોલ વાગશે, વંથલી વિવા મંડાય છે, પરબે મીંડોળ સરશે, છ દેવીદાસ દેવીદાસ. સુરતાની સાથે મારું સતપણ કીધું. કઈ સુરતા અને કયું સતપણ? સુરતાની સાથે મારું સતપણ કીધું હે કયા રાણી શેને કરો છો વિલાપ? ઘડી બે ઘડીના તારા થાશે હગા વાલા તારા સપૂર્ણમાં, તારા આણામાં મૂકશે લાકડા હે કયા રાણી શેને કરો છો વિલાપ? સાચી વાત છે. મારું સુરતાની આરે સતપણ કીધું અને તમે કઈ રીતે વતન કરો? પહેલી સુરતાને માર તારી મરગ કિયા ન્યાણલો જાય જવાનું ખરાબ. આ સુરતા કરે છે. સુરતા આપણે નીચે વહી આવી ઠામું ગમે એટલું રૂપ હોય તો આપણું મન નહીં જતું. તો ભવિષ્ય ગવગલી કે આ સુરતાને એની ચાર નજર થઈ, મુમન લાગી તુમન લાગી મુમના, પાણી ઓળંબા ઢોરે, ઢોળો ઓળંબા પાણી, અંદરનો ભવિષ્ય બગડ્યો. એ વર્તમાન બગડી ગયો. આ સુરતા. જો સુરતાને તમે મારી ના પણ સુરતાને એ તો કહી દો નાક કાન સુતરી માર, 32 દાંત એની વિશે એક પાન વિશે જીભે એવું કીધું તારા જીભને કાબુમાં રાખ. તો આપણે એમ કહીએ છીએ કે ના મને કોઈ કે ગાળ દીધી નહીં, તમારી જીભ કાબુમાં. ખરાબ બોલો એટલે દાંત ના જીભ કતરાય છે કે તારી જીભ કાબુમાં રાખ. તો આપણે એવડું સમજી મને ગાળ દીધી નહીં. 32 તો કોકને જ હોય છે. એમની બાપો કોક આપણને ગાયડું બોલે જીભ કસરા કોક ઠેકી લાખ મારે તો 32 દાંત નીકળી જાય. કીડા કોને તે દાંત ને રે ને જીભ તો બસ એમની મને કાઈ નથી કરનારી એવું તો આપણે જીભને ઠપકો દીધો. હું માંગે કંઈક સીધું મેં સખાડી, હાડું પછી આવ્યો, હાડું પેલા હાલી નીકળ્યો, તારી જાતનો પૂછી ગયો બસ કોણમાં દાંતનો. પછી ના મોટો થાય એટલે કેવો સુવાસ દે. વારે સુવાસ. અડધી ઉંમર ગઈ દાંત પડ્યા, જીભને ખાવાની અવાજ ન આવ્યો. એટલે મું માંગે કંઈક સીધું સખાડી, હાડું પછી આવ્યો ને હાડું પેલા હાલી નીકળ્યો, તારી જાતનો પૂછી ગયો. આ જાત છે. બસ કોણમાં કેટલાય આપણે બાબો કે કેટલાય કે તેરતા હોય તે દાંતુલ્યું જરા આવ્યું હોય, પછી અડધી પોણી બીજી જિંદગી વહી જાય, તારા આગલી હારી પીછલી હારી વચ્ચેની આરામ ગાડી છે. વચ્ચેની જિંદગી આવી છે ને દાંત પડી જાય બસ ખાવાનો અવાજ ન આવે. પછી બાબો હોય એ પોતાનો છોકરો હોય એ ખાટલું આમ મૂકી ત્યાં પડ્યો આપણો છોકરો વિચાર કરી લો. તો ભીમ સાહેબે એવું કીધું કે અંગવશ્ય ગુમડું એનું અંશ ઓળ, અંગવશ્ય ગુમડું એનું અંશ ઓળ, જાદુ ખાય તો ઊંઘ ઓળ, હાથ પગ દોડી પેટ આપે કા મારે હાર ને કા મારે પાર. તો જો બે બટકા ઓછું ખાવ તો તમારે ફરવું બહુ આવે. પણ હે તો તમે ખાઈ જાવ આર માથે એટલે હલાય પછી કુવાનું મન થઈ જાય અને શરીર આપણું પ્રમાદી થઈ જાય. પછી નતનો આપણને વિચાર પછી આવે. તો આ 900 તો નાડી છે, 72 કોઠા છે. 900 નાડી 72 કોઠા. એક નાડી તમારી તાબૂત થઈ ગઈ એટલે આખું શરીર નાબૂદ. હવે એ જગ્યા ઉપર જાય નાવ કોઈ હોય દવાખાનામાં ભરજે એટલે તાવ વિયો પેલી શીશી ભરાય છે. નાડીએ કુવાસા છે. પણ નાડી કેવી રીતે મૂકી છે ઈશ્વરની ગતિને પામવા માટે બહુ નિયાળ છે. આખો દરિયો ખારો છે, ખારા સમુદ્રમાં મીઠી એક ગીરડી છે. જો વાણ શકતા પોગી જાય તો સંતોને ક્યાંય જવાની જરૂર નથી. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાંથી તમારા સૌને જય સીતારામ.